સ્વામી, કરકસર અને ધનની જે આસક્તિ એ બે વચ્ચેનું શું રિલેશન છે કે એ કરકસર છે અને ધનની આસક્તિ છે એ બેને જુદા કઈ રીતે પાડવા? કરકસર તો સારી કહેવાય એમ, પણ ધનની આસક્તિ હોય ને ધન ભેળું કરે. કરકસરનો અર્થ છે વેસ્ટ ન કરે, અને ધનની આસક્તિ છે એ તો હંગરી રાખે. સંગ્રહ છે એ મૂર્તિમાન લોભનું સ્વરૂપ કહેવાય. જ્યાં જરૂર ન હોય ત્યાં સંગ્રહ. માનો કે ધનની આસક્તિ હોય ને ધન હેરવે તો એનો શું કરે લ્યો કયો? ક્યાંક એને સંગ્રહ જ કરવો પડે, બહુ એવે ઠેકાણે હંતાડીને રાખવું પડે કે કોઈ ન ભાળે એવે. અને કામ ક્યારે કરે, એનો ઉપયોગ ક્યારે કરે? લગભગ તો જીવતા જીવતા આવે નહીં ઉપયોગ કરતા, એને ચાન્સ જ ન આવે. એ પડ્યું રહે વેસ્ટ, અમુકનું ઓલું જાય. અને કરકસર કરવી તો અમુકનો ઝાઝાને લાભ મળે એટલા માટે કરકસર કરવી, વેસ્ટ ન જાય અને ઝાઝો એનો મિનિંગફુલ ઉપયોગ થાય એટલા માટેની કરકસર કરવી. કરકસરી તો અમુકનો માણસને નિર્લોભી બનાવે, ઓલું નથી બનાવતું કંઈ. કરકસર કરે એટલે લોભિયા થઈ જાય. પોતાને માટે કરકસર કરે, હંગરી રાખવા માટે, તો વાત જુદી છે. કરકસર એટલે કરકસર કરતા હોય બે રીતે થઈ શકે. ભગવાનનું બગડે નહીં, સંસ્થાનું બગડે નહીં એટલે કરકસર કરે તો એ તો એને ભગવાનમાં એટલું વધારે હેત કહેવાય. અને પોતે બચાવીને હંગરી રાખવા માટે કરકસર કરે તો એ તો જે છે. બીજું સ્વામી કે કીધું ન્યાયન કોષ વિવર્ધનમ છે. ન્યાય મુખ્ય હોય રાજાના ધર્મમાં, રાજાના 5 યજ્ઞો છે, એમાં ન્યાયન કોષ વિવર્ધનમ છે આ કીધું છે. તો ઘણીવાર શું થાય કે અધિક ધન છે, આમ એને ભલે ન્યાયથી મેળવું હોય પણ તોય સમૂહને બગડવાના ચાન્સ વધારે હોય ને અભાવમાં બધું સરખું વધારે હાલતું હોય, તો આ બે વચ્ચેનું બેલેન્સ કેવી રીતે કરવું? ન્યાય અને કોષ વિવર્ધનમ તો એ તો રાજા મહારાજાઓને કીધું છે. અને સંસ્થા હકાવતા હોય તો સંસ્થા સક્ષમ હોવી જોઈએ, એ બરાબર છે. એમાં કંઈ પોતાના વ્યક્તિત્વને કંઈ બહુ અસર ન કરે. આસક્ત થઈને પોતે એમ ઓલું કરે તો થાય, એને હેરવે તો. સંસ્થાને માટે સંસ્થાનો કોષ સમૃદ્ધ થાય અને પોતે હેરવી લે, એમાં તો ઘણો ફેર. પોતે ક્યાંક હંતાડીને રાખવું પડે. સંસ્થાનો કોષ વધે એમાં તો સૌને ખબર હોય કે આ જે વ્યવહાર કરનારા હોય એને બધાને ખબર હોય કે આ સંસ્થાનું છે. એમાં પોતાનું કાંઈ ન હોય, અને પોતાનું જે કરીને રાખ્યું હોય એ તો કોઈને ખબર ન હોય કે આ પડખેના માણસોને ખબર ન પડે ત્યારે મેળાવે, નહીં તો થાય નહીં. પ્રશ્ન એમ છે કે અભાવમાં જે સમૂહ, માનો સંસ્થા હોય તો સંસ્થામાં બધા સમૂહ હોય તો એમાં અભાવ હોય અને જેવું ઘડતર થાય એવું ઓલું દોમ હોય તો એનાથી થતું નથી. તો આમ બે વચ્ચેનું બેલેન્સ. ભગવતસિંહજી બાપુ હતા ગોંડલ દરબાર, એનો કોષ ભરપૂર હતો તોય બધા એને સારી શિક્ષા આપતા હતા, અને પોતે એક્ઝામ્પલ રાખીને એક શિક્ષા આપતા હતા. તો કોઈ કરતાં કોઈ બગાડ નહોતો થવા દેતો, એવું તો કરીએ કે પોતે. એનો અર્થ એવો નથી કે એનો ભંડાર સમૃદ્ધ હતો એટલે એને દીકરા બગડી ગયા, એવું નહોતું. બધાને નોકરી આપી દીધી, દીકરાઓને હાથ અડાડવા ન દેતા, અને પોતે નહોતા અડાડતા. અંગ્રેજ સરકાર, અંગ્રેજ ઓફિસર આવે તો એને નહોતા અડાડવા દેતા. એ આપણું નથી. એટલે એ તો અંદરથી પોતે કેટલું રહી શકે એની ઉપર આધાર રહે. પણ મુખ્ય હોય તો એની ફરજ કહેવાય કે સંસ્થા હોય તો એ ભિખારી રહે, કે દેશ હોય એ ભિખારી રહે, એવી માન્યતા છે. એ બરાબર ન કહેવાય. સંસ્થાના માટે એની સમૃદ્ધિ વધવી જોઈએ. ન્યાય અને કોષ વિવર્ધન છે, પણ ન્યાયપૂર્વક હોવું જોઈએ. સમય એક પ્રશ્ન એવો કે આપણે કોઠીમાં હતા ને ત્યારે જેવું સંતોનું ઘડતર થતું એવું અત્યારે ઘડતર
થતું દેખાતું નથી તો કેવી રીતે શું કરવું કાંઈ કારણ કે એ વખત પરિસ્થિતિ એટલે જુદી. એવું અટાણે નથી થતું એ આપણે કાચા છીએ એટલે નથી થતું એમ. અને તોય સમૃદ્ધિ હોય એટલે કાચા મનના માણસો હોય એને થોડુંક સાદુતા બધું ન થાય એટલે અભાવમાં. આ તો કુદરતી રીતે છે તો સંજોગો હોય એમાંથી કેમ બચવું. હકીકતમાં તો કોઠીમાં પ્રસંગ નહોતા તો આપણે સાધુ થઈ ગયા એ ખોટી માન્યતા છે. અભાવમાં સાધુ છે, બુઢી વેશ્યા બ્રહ્મચારી કહેવાય. અભાવમાં સાધુ હોય એ સાધુ નથી, એની કસોટી તો ક્યારે કહેવાય? સાહેબીમાં એટલો ત્યાગ હોય તો જ એની કસોટી કહેવાય. એ કાંઈ નહોતું એટલે આપણે બધા સારા હતા ને એક ટાઈમ નહોતું મળતું બીજે સાંજે એટલે એક ટાઈમ જમતા હતા એટલે પછી એક ટાઈમ બધા કરતા રહે. મળવા મને તો 3 ટાઈમ છે કે અને ઓલું તો પણ 3 ટાઈમ મળતું હોય તો એક ટાઈમ કરે તો એને નિયમ પાડ્યો કહેવાય એમ. ઓલી એ પરિસ્થિતિ એમને ટેવ તો પાડી દીધી ને, ટેવ તો હરખી પાડી દીધી એ પરિસ્થિતિ. જેણે ટેવ પાડી હોય અને પછી કાયમી રાખવી હોય એને એ ફાયદારૂપ ખરું. બરાબર. પણ જેને પરાયને ટેવ પાડી હોય અભાવમાં તો એને પછી ફાયદારૂપ કેમ થાય? એને તમે તો ઓલો ઉપવાસનો ખાંગો ખાય ત્યારે બમણું એમ થાય. એટલે સંજોગોમાં ગુણાતીતાનંદ સ્વામી કહે કે આ બધાની પરીક્ષા કરવા માટે 5 વિષયની અંદર નાખ્યા છે, હવે જોઈ કેટલાક થાય છે. અને દિવસે દિવસે સમૃદ્ધિ તો વધવાની, સમૃદ્ધિ વધવાની એટલે બધાની સાધુતા ઘટી જવાની એવું ન હોય. સાધુતા ઘટી જવાની એવો અર્થ નથી. સમૃદ્ધિ તો સંસ્થાની વધે છે, એનો અર્થ એવો નથી કે આપણે બધો ઉપયોગ કરી લેવો, જેટલો ઉપયોગ થાય એટલો આપણે વાહે કોઈને વધવા ન દેવું એવો અર્થ નથી. અને સાધુતા એ વસ્તુ તો જુદી છે, સાધુતા તો જુદી. એટલે સામાન્ય સંજોગોમાં મહારાજે એવું કીધું કે સાધુઓએ બહુ સગવડતા ઈચ્છવી નહીં, બહુ સગવડતા ઈચ્છવી નહીં. એમ પોતાના મનમાંથી એમ થાય કે એને વધારે ખુશ છે અગવડતામાં, એનું મન વધારે ખુશ રહે. પણ એનો અર્થ એવો નથી કે માનો કે સત્સંગની સેવા કરે છે ને અગવડતા હતી ને વધારે થઈ તો એ સેવા મૂકીને ભાગી જવું, સત્સંગની સેવા મૂકીને ભાગી જવું. અથવા તો સત્સંગમાં બહુ સમૃદ્ધિ વધી તો સત્સંગ મૂકીને ભાગીને પછી ભીખ માગવા માંડવી, એવું તો ન હોય. એવો અર્થ નથી. સામાન્ય રીતે બહુ સગવડતા સાધુઓએ ઈચ્છવી નહીં, અને હોય તો થોડોક ત્યાગ કરતો રહેવો, મળે એટલું ભોગવવું નહીં. એવું ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું. આવે એટલું બધું ભોગવી જ લેવું એવો અર્થ નહીં, ત્યાગ કરતો રહેવો થોડોક. સ્વામી કરકસરની વાત કરી, કરકસરની તો કરકસર કરે અને સેવામાં ક્વોલિટી ઓછી થતી હોય તો એ કરકસર કરી કહેવાય કે? તો સેવા ઓછી થતી એવી કરકસર ન કરે. ક્વોલિટી ઓછી થતી હોય તો એવી કરકસર ન કહેવાય. ક્વોલિટી સંસ્થાને માટે છે. એક ધર્મ બેયના જુદા જુદા છે. પોતાનો પ્રાઇવેટ વ્યક્તિગત ધર્મ જુદો છે આપણે સાધુને માટે, અને સંસ્થાને અંગે આપણી ફરજ જુદી છે. એટલે સંસ્થાને ઓલું થાય એવું ન, ક્વોલિટી ઘટી જાય એવું ન કરાય. પોતાને વાપરવામાં ક્વોલિટી ઘટતી હોય તો કાંઈ વાંધો નહીં પોતાની પ્રાઇવેટ લાઈફમાં. ઘણી વાર શું આપણી માન્યતા એવી હોય કે ધન વાપરવાથી જ ક્વોલિટી થાય, એટલે એ તો પછી એને મુબારક રહે, માન્યતાને મુબારક હોય. મહેનત કરવાથી ક્વોલિટી વધે છે એવું. ધન વાપરવાથી જરૂર હોય ને વાપરે તો વાંધો નહીં, જરૂર હોય ને વાપરવી એ તો બરોબર છે. પણ કંઈ નકરું ધન વાપરવાથી જ ક્વોલિટી વધે એવું કાંઈ ન હોય. હમણાં કોઠીની વાત થઈ, કોઠીવાળી વાત થઈ હમણાં, તો 2 મુમુક્ષુ હોય, એકને કોઠી જેવી પરિસ્થિતિ મળી છે ને એકને અત્યારની પરિસ્થિતિ મળી છે. 2ને સારી ટેવ પાડવી છે, બેને સારી ટેવ પાડવી છે. એમ ટેવ 2 મુમુક્ષુ હરખા છે ને 2ને સારી ટેવ પાડવી છે હા એકટાણાની. હાલો હા, તો એને વધારે અનુકૂળ તો પેલી પરિસ્થિતિ જ ગણાય ને. વધારે ઓલી પરિસ્થિતિ એ કાચો મુમુક્ષુ છે એટલે શરૂઆતમાં તો બધા કાચા કાચા જ હોય, એટલા માટે શરૂઆતમાં એની જરૂરી છે. હા, તો એમનો પ્રશ્ન એવો હતો કે એવી પરિસ્થિતિ અત્યારે ઊભી કરવી હોય તો શું કરવું એમ. અત્યારે તો થાય નહીં, પોતે કરે તો થાય.
આખી પૃથ્વી મઢાય નહીં ચામડીથી, જોડા પહેરી લે તો થાય. એટલે પોતે અને પછી શું છે, મોટેરાને આધારે હોય છે. મોટેરા કેટલા એમ કે સાહેબીમાં આળોટે છે એની ઉપર આધાર હોય. મોટેરા જો હરખા શાસ્ત્રીજી મહારાજ હતા ત્યારે બધી સગવડતાઓ જ હતી. સગવડતાઓ તો નહોતી એવું કંઈ નહોતું, સગવડતાઓ તો હતી ત્યારે, પણ સ્વામીનું જીવન જીવે તો કોઈને ધ્રુજી જાય હથોડા. એટલે હોય તો પડ્યું હોય તો એના એમને પડ્યું રહે એમ. એટલે મોટેરાના આધારે છે. મોટેરાનું જીવન જેવું હોય, સમૃદ્ધિ હોય તોય એ બોલું ગુણાતીતાનંદ સ્વામીને એ બધા હતા તો તેને મંદિરના ઓલા હતા, મોટા જ હતા, અને બધું મળતું હોય તો એને કે અમારે તો આનાથી જ પૂરતું છે એટલે વાંધો ન આવે. એટલે બગડવાવાળા ભલે બગડે, પણ એમાં મુમુક્ષુ હોય, નવા હોય, એનું ધ્યાન ક્યાં હોય? મોટેરા ઉપર હોય કે એ કેમ કરે છે. તો આદર્શને રોલ મોડેલ એના તરફ જતા હોય એટલે બગડે નહીં. બગડી જાય છે એને તો રોલ મોડલ હોય જ નહીં. માણસ બગડે છે એને રોલ મોડલ હોય નહીં કાંઈ બહુ એવો, અને આડે ધડ પછી જેવું પરિસ્થિતિ એવા પોતે ઢળી જાય. પરિસ્થિતિ આપણને જો ઢાળી દે તો બગડવાના જ છે. આ બધા એના જ કીધા છે, આ પરિસ્થિતિના જ કીધા છે બગડવાના. એમ પરિસ્થિતિને અરે ફાઇટિંગ કરે તો માણસ બચી શકે. પરિસ્થિતિ અમુકનો એ પરિસ્થિતિ એવી ઊભી કરે, બગડાય એવી પરિસ્થિતિ જ ઊભી કરવા માગતો હોય એને તો ક્યાં વાંધો જ છે કંઈ, એને વાંધો. તો મુમુક્ષુ હોય એને કેમ કરવું, એને કેમ એના માટે છે.